વકીલનું શું કહેવું છે સાંભળીએ। સેશન કોર્ટે એવું માન્યું છે કે અલ્પેશ કથિરિયાના જામીન કેન્સલ કરવા જોઈએ અને કેન્સલ કર્યા છે, પરંતુ નામદાર કોર્ટે સરેન્ડર થવાનો ઓર્ડર નથી કર્યો, જેથી કરીને અમે આ ઓર્ડરને હાઈકોર્ટની અંદર ચેલેન્જ કરનાર છે। એ કરી શકે, એ પોલીસનું કામ છે, અને કોઈ પણ અરજદાર આરોપી હોય એને પોતાના હક અને ક્યારે એને પોતે એની બચવાની તક કે જે મળતી હોય છે એ પ્રમાણે એ એના હકનો ઉપયોગ કરી શકે। પોલીસે મુદ્દાઓ રજૂ કર્યા હતા જેને કોર્ટે ધ્યાનમાં લીધા? મેં આપને કહ્યું તે પ્રમાણે જે મોટા ભાગે અરજીમાં જે 6 ગુના દાખલ થયેલા હતા એ જ એમનો મેઇન આધાર હતો, પરંતુ સાથે સાથે હું માનું ત્યાં સુધી એક તબક્કે જ્યારે સેશન કોર્ટે એને જામીન આપેલા હતા અને નામદાર કોર્ટને એવું અત્યારે હાલના તબક્કે લાગ્યું છે કે ભાઈ અલ્પેશ કંઈક અંશે કાયદા અને વ્યવસ્થાનું પાલન કરવામાં નિષ્ફળ ગયો, પરંતુ આ ઓર્ડર આખરી ઓર્ડર નથી। આપણે હાઈકોર્ટમાં ચેલેન્જ કરીશું આ સમગ્ર મામલે? બિલકુલ કરીશું। 4 વાગી ગયા છે, આવતીકાલે અમે સર્ટિફાઈડ નકલ મેળવવા માટે મૂવ થશું। સર્ટિફાઈડ નકલ મેળવ્યા બાદ તુરંત જેટલું બને એટલું ઝડપથી હાઈકોર્ટમાં આ અરજીને અમે ચેલેન્જ કરશું, આ ઓર્ડરને। સુરત પોલીસ કેવી રીતે પ્રક્રિયા કરશે એનો જવાબ તમને સુરત પોલીસ જ આપી શકે। હું માત્ર અલ્પેશ કથિરિયા શું કરવાનો છે એનો હું જવાબ આપી શકું। પોલીસ આ મામલે ધરપકડ કરી શકે અલ્પેશની? બિલકુલ કરી શકે। જામીન જ્યારે કેન્સલ થાય છે એટલે પોલીસના જે રાઇટ છે એ ઓટોમેટિકલી એનું ઉદ્ભવ સ્થાન ચાલુ થાય છે। અલ્પેશ સરેન્ડર કરે એવી શક્યતા ખરી? હું હાલ ન કહી શકું। ઓર્ડર આવ્યા બાદ અને ડિટેલનો અભ્યાસ કર્યા બાદ અમે આગળનું શું પગલું ભરવાનું છે તે નક્કી કરશું। તો અલ્પેશ કથિરિયાના વકીલ હતા અને તેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ જે ઓર્ડર આવ્યો છે તે ઓર્ડરને તેઓ હાઈકોર્ટમાં ચેલેન્જ કરશે, ઓર્ડરને હાઈકોર્ટમાં પડકારશે, અને સ્પષ્ટપણે એ પણ કહી રહ્યા છે કે સરેન્ડર થવાનો ઓર્ડર નથી। એટલે તેમનું જે આ વલણ છે તે આગામી જે સ્ટ્રેટેજી છે તે હવે નક્કી થશે કે અલ્પેશ કથિરિયા હવે શું કરશે, શું સરેન્ડર થાય છે સામેથી કે પછી ચેલેન્જ કરે છે હાઈકોર્ટમાં।